ક્રાઇમ સિટી બનવા તરફ જઈ રહ્યું છે સુરત શહેર। સુરતમાં હત્યારાઓ બન્યા બેફામ। ડિંડોલીમાં યુવકને જાહેરમાં જ રહેસી નાખ્યો। અતુલ સોની નામના યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે અને નાસભાગ મચી જવા પામી છે। ડાયમંડ નગરી સુરતમાં ગુનેગારોનો ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ફરી એક વખત હત્યાની ઘટના બનવા પામી છે। અંગત અદાવતમાં અતુલ સોમની નામના યુવકના હથિયારો વડે હત્યા કરીને હત્યારાઓ ફરાર થઈ જવાની ફિરાકમાં હતા। ત્યાં ડિંડોલી પોલીસે ગણતરીની મિનિટોમાં જ 3 હત્યારાઓની ધરપકડ કરીને કેસને ઉકેલી નાખ્યો હતો। સુરતના નવાગામ બિલિયાનગર સોસાયટીમાં હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી। અતુલ સોની નામના યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ હતી અને નાસભાગ મચી જવા પામી હતી। જો કે ઘટનાની જાણકારી મળતા જ ડિંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। ત્યારે અંગત બાતમીના આધારે 3 શખ્સોના નામ સામે આવ્યા હતા, જે બાબતને લઈને તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા હતા। ત્યારે આરોપીઓ ભાગે તે પહેલાં જ પોલીસે તમામ પોલીસ કર્મચારીઓને કામે લગાવ્યા હતા અને ત્યારબાદ ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા। ડિંડોલી વિસ્તારમાં આ હત્યાનો બનાવ બન્યા બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે બપોરથી જ મૃતકના સોસાયટીના જનો તેમજ પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો, જેના પગલે ડિંડોલી બ્રિજ પણ પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો। ગઈકાલે ડિંડોલીમાં હત્યાના બનાવ અનુસંધાને આજે સવારે એના મૃતકના પરિવારજનોએ રસ્તો જામ કરવા પ્રયાસ કર્યો હતો, જે બાબતે પોલીસ તત્કાલ ત્યાં પહોંચી ગઈ હતી અને લોકોને હટાવવા પ્રયાસ કર્યો હતો। લોકોને વારંવાર અમે અપીલ કરતા હતા કે તેઓ અહીંથી દૂર થઈ જાય, સામાન્ય જનતાને તકલીફ ન પડે। સામાન્ય જનતા જે લોકો અહીંયા અવરજવર કરે છે એમને હેરાનગતિ થઈ રહી છે। આ ઉપરાંત ત્યાં હોસ્પિટલ પણ છે, હોસ્પિટલના લોકોને પણ પરેશાની થઈ શકે, પેશન્ટ્સને હેરાનગતિ થઈ શકે। આ પ્રકારના વારંવાર અમે સમજાવટ કરી રહ્યા હતા, પરંતુ તેઓ સમજીને નહીં રહ્યા હતા અને કેટલાક લોકો તેઓને મિસગાઈડ પણ કરી રહ્યા હતા। આ દરમિયાન જ્યારે મૃતકના પરિવારજનો ત્યાંથી હટવાની કોશિશ કરી હતી, તે દરમિયાન કેટલાક લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કરવાનો પ્રયાસ કર્યો, જે બાબતે પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં મિનિમમ ફોર્સ યુઝ કરી અને લોકોને ત્યાંથી હટાવી દીધા હતા અને જનજીવનને કોઈ તકલીફ ન પડે એ મુજબ અમે આખો રસ્તો ક્લિયર કરી દીધો હતો અને લોકોને ત્યાંથી દૂર ભગાડી અને તેઓ ત્યાંથી જતા રહ્યા હતા। હાલ વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ છે। જે મૃતક પરિવાર છે એ લોકો સાથે જ અમે છીએ, એ લોકોને વિસ્તારમાં અમે હાજર છીએ। એ લોકો કોઈ પણ જાતનો કાયદો હાથમાં ન લે એ માટે અમારે વારંવાર એમની અપીલ પણ છે અને તેઓ જે પણ એવિડન્સીસ આપે છે એના ઉપર અમે કાર્યવાહી કરવા પણ અમે એમને ખાતરી આપી છે।